નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગણિત પ્રકરણ 2 સંબંધ અને વિધેય ભાગ નંબર 5. મિત્રો, વિડિયો 4 માં આપણે અભ્યાસ કરેલો છે કે જુદા જુદા વિધેયો અને એમના આલેખો. તો છેલ્લે જે બે વિધેયો જોયેલા છે, મહત્તમ પૂર્ણાંક વિધેય અને ન્યૂનતમ પૂર્ણાંક વિધેય, એના આધારે આપણે થોડાક ઉદાહરણ જોઈ લઈએ. ધારો કે 1.2 એનું મહત્તમ પૂર્ણાંક વિધેય તરીકે જવાબ શું આવે? તો 1.2 છે, તો જે આપ્યું છે એ પોતે પૂર્ણાંક હોય તો તે અને તેનાથી નાના તમામ પૂર્ણાંકો, બરાબર. તો આ તો પૂર્ણાંક નથી, તો તેનાથી નાના તમામ પૂર્ણાંકો. તો નાના પૂર્ણાંકો કયા આવશે? 1, 0, -1, -2, -3, એ બધા. એ બધામાં સૌથી મોટો પૂર્ણાંક એટલે કોણ થશે? 1. તો 1.2 માટેનો જવાબ થશે 1. ચલો, એવી જ રીતે 3.6 માટેનો જવાબ કેવો હોય? તો કારણ કે 3.6 કરતા નાના પૂર્ણાંકો તો 3, 2, 1, 0, માઇનસ વાળી સંખ્યાઓ, એ બધામાં સૌથી મોટો પૂર્ણાંક તો થશે 3. ચલો 10. તો 10 પોતે એક પૂર્ણાંક છે, તો એ અને એનાથી નાના તમામ પૂર્ણાંકો તો 10, 9, 7, 8, 6, 5, એ બધામાં સૌથી મોટું કોણ? તો ચલો એવી જ રીતે ઋણ સંખ્યા લઈ લઈએ. -2.4. તો -2.4 હોય તો એનાથી નાના પૂર્ણાંકો -3, -4, -5, એ બધામાં સૌથી મોટું એટલે -3. ચલો એવી રીતે -5 હશે તો એનો જવાબ -5 પોતે મળશે. તો એમ કહી શકાય કે જો આપેલી સંખ્યા પોતે પૂર્ણાંક હશે તો એ જ આપણા જવાબ તરીકે મળે છે. પરંતુ ધારો કે કોઈક સંખ્યા અપૂર્ણાંક છે અથવા દશાંશ સ્વરૂપવાળી છે, તો તેનાથી નાનો જે પૂર્ણાંક છે, તરત નાનો, એ પૂર્ણાંક આપણે જવાબ તરીકે મળશે. મહત્તમ પૂર્ણાંકમાં એનાથી નાનો પૂર્ણાંક જવાબ તરીકે મળે છે. ચાલો, એ જ રીતે ન્યૂનતમ પૂર્ણાંક વિધેય માટે આપણે વિચારીએ કે 1.2 છે, તો ન્યૂનતમ પૂર્ણાંકનો મતલબ શું છે? કે જે આપી છે એ પોતે પૂર્ણાંક હોય તો તે અથવા તેનાથી મોટા તમામ પૂર્ણાંકો. તો અહીંથી મોટા તમામ પૂર્ણાંકો એટલે 2, 3, 4, 5, 6, એ બધામાં સૌથી નાનો પૂર્ણાંક એટલે 2. ચલો એવી રીતે 3.6 છે, તો એનો જવાબ કેટલો થશે? 4. ચલો એવી રીતે 10 હશે તો એનો જવાબ કેટલો મળશે? 10 મળશે. કારણ કે 10 પોતે એક પૂર્ણાંક છે અને તેનાથી મોટા પૂર્ણાંકો એટલે 11, 12, 13, એ બધામાં સૌથી નાનો પૂર્ણાંક એટલે કોણ? 10 પોતે થવાનું જ છે. ચલો એવી રીતે -2.4 માટે વિચારીએ તો એ થશે -2, અને -5 માટે વિચારીએ તો એ થશે -5. મતલબ પૂર્ણાંક સંખ્યા જ્યારે પણ હશે ત્યારે મહત્તમ પૂર્ણાંક માટે પણ એ જવાબ રહેશે અને ન્યૂનતમ પૂર્ણાંક માટે પણ એનો એ જવાબ રહેશે. પરંતુ જ્યારે દશાંશ સ્વરૂપની સંખ્યામાં મહત્તમ પૂર્ણાંકની કિંમત શોધવી હશે તો એ વખતે એનાથી જે નાનો પૂર્ણાંક છે એ આવશે અને ન્યૂનતમ પૂર્ણાંકમાં એનાથી જે મોટો પૂર્ણાંક છે તે આવશે. હવે એના પછીનો નેક્સ્ટ ટોપિક છે વાસ્તવિક વિધેયો પરની બૈજિક ક્રિયાઓ. હવે હું એમ કહું છું કે ધારો કે કોઈ બે વિધેયો છે, f x2r અને g પણ x2r, બે વાસ્તવિક વિધેયો છે. આ x જે છે તે r નો ઉપગણ છે, બરાબર છે. તો હવે આ જે આપણને વિધેયો આપેલા છે, તો એના આધારે બે વિધેયોનો સરવાળો આપણે વિચારીએ
તો બે વિધેયનો સરવાળો શું થઈ શકે? તો સૌથી પહેલું છે બે વિધેયોનો સરવાળો. f અને g આપણી પાસે છે, તો આપણે એમનો સરવાળો કરીએ તો f પ્લસ g. તો જે અહીંયા બે વિધેયો આપ્યા છે એ બંને વિધેયનો જે પણ પ્રદેશ છે એ પ્રદેશનો છેદ વિચારવાનો. પણ અહીંયા બંનેમાં x x છે તો એમનો છેદ x જ થશે. તો x2 સપ્રદેશ તો બંનેમાં r છે એટલે સપ્રદેશ તો r જ રહેશે. આપણે ટૂંકમાં પ્રદેશ માટે આ બંને પ્રદેશોનો છેદ વિચારીને લખવું પડે. તો f પ્લસ g x2 r ફોર એવરી x બિલોંગ્સ ટુ કેપિટલ x માટે. તો આના માટે કોઈ પણ બે વિધેયનો સરવાળો એ આપણે આ રીતે પણ લખી શકીએ છીએ, fx પ્લસ gx તરીકે વ્યાખ્યાયિત થાય. એટલે f પ્લસ g વિધેય લો એ જ fx અને gx ના સરવાળા તરીકે થશે. ચલો આની આ જ રીતે બે વિધેયોની બાદબાકી. તો બાદબાકીમાં પણ આની આ જ રીતે f માઇનસ g x2r જ થશે ફોર એવરી x બિલોંગ્સ ટુ x. એના માટે f માઇનસ g ઓફ x એ શું થશે? fx માઇનસ gx થશે. બરાબર, જેવી રીતે સરવાળાની વાત કરી છે એ જ રીતે બાદબાકી માટે પણ થઈ શકે. ચલો ત્રીજું છે ગુણાકાર માટે. તો કે બે વાસ્તવિક વિધેયોનો ગુણાકાર, અથવા પહેલા અદિશ વડે વિધેયનો ગુણાકાર લખી દઈએ. અદિશ વડે વિધેયનો ગુણાકાર. તો સમજી લો કે આલ્ફા એક કોઈક અદિશ છે, એટલે કે કોઈક એક વાસ્તવિક સંખ્યા છે. બરાબર, અને આપણે એનો ગુણાકાર વિચારવો છે. તો આલ્ફા એફ બને એ આલ્ફા એફ ક્યાંથી ક્યાંનું વિધેય થશે? x2r નું જ વિધેય થશે ફોર એવરી x બિલોંગ્સ ટુ x માટે, જ્યાં આલ્ફા એફ ઓફ x ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ fx. એટલે કે જે વિધેય છે એ વિધેયને તમે આલ્ફા વડે ખાલી ગુણી દો તો આપણને અદિશ વડે વિધેયનો ગુણાકાર મળી જશે. ચલો ચોથું છે બે વિધેયોનો ગુણાકાર. હવે બે વિધેયોનો ગુણાકાર જેવી રીતે સરવાળાને બાદબાકી એવી જ રીતે ગુણાકાર માટે f ઇન્ટુ g x2 r ફોર એવરી x બિલોંગ્સ ટુ x માટે f ઇન્ટુ g ઓફ x ઇક્વલ ટુ fx ઇન્ટુ gx વ્યાખ્યાયિત થાય. ઓકે. પાંચમું છે બે વિધેયોનો ભાગાકાર. હવે મિત્રો જેવી રીતે સરવાળા બાદબાકી અને ગુણાકાર માટે આપણે જેવું ડાયરેક્ટ લખ્યું છે એ જ રીતે ભાગાકાર છે, પરંતુ ભાગાકાર માટે આપણે એટલું યાદ રાખવાનું છે કે g વિધેય એ કયો આવશે? ભાગાકારમાં આવશે. તો કે જે x ની કિંમતો માટે વિધેયનું મૂલ્ય 0 થતું હોય એવી x ની કિંમતો આપણે પ્રદેશમાંથી બાદ કરવી પડશે. તો એના માટે આપણે આ રીતે લખીશું કે f અપોન g નો પ્રદેશ x ખરો, પણ x માંથી એવા સ્મોલ x ઘટકો બાદ કરીશું કે જેના માટે gx પોતે કેવા થતા હોય? 0 થતા હોય. તો આટલો આખો આપણા માટે પ્રદેશ થશે. છેદ 0 થતો હોય તેવા x ઘટકો એ કેપિટલ x ઘટકમાંથી એટલે કે ગણમાંથી આપણે બાદ કરીશું. એનો સપ્રદેશ તો r જ રહેશે ફોર એવરી સ્મોલ x બિલોંગ્સ ટુ કેપિટલ x માટે f અપોન g ઓફ x
ઇક્વલ ટુ શું લખી શકાય? fx અપોન gx વ્યાખ્યાયિત થાય. ઓકે, તો આ પ્રમાણે આપણને બે વિધેયોનો ભાગાકાર મળશે. તો આટલાને સમજવા પ્રયત્ન કરજો. સરવાળો બાદબાકી ગુણાકાર સરળ છે, પણ ભાગાકારમાં એમનો જે છેદ છે એ છેદ જે ઘટકો માટે શૂન્ય થતો હોય એ બધા ઘટકોને આપણે બાદ કરવા પડે છે. ચલો હવે આને આધારે આપણે ઉદાહરણ 16 નો અભ્યાસ કરીએ. ઉદાહરણ નંબર 16. fx તરીકે x² અને gx તરીકે 2x + 1 બે વાસ્તવિક વિધેયો છે. તો એમનો સરવાળો બાદબાકી ગુણાકાર અને ભાગાકાર આપણે શોધવાનો છે. હવે વાસ્તવિક વિધેયો છે. વાસ્તવિક વિધેય મતલબ r2 r પરનું અથવા x2 r પરનું વિધેય કહી શકાય. તો આપણે સરવાળો લખવો છે, તો સરવાળા માટે તો શું થશે? આપણે જે ડાયરેક્ટ જાણીએ છીએ એ જ પ્રમાણે કે f + g of x. તો f + g of x આપણે લખ્યા કે fx + gx લખી દેવાના છે. તો fx છે આપણી પાસે x² અને gx છે આપણી પાસે 2x + 1 બંનેનો સરવાળો. ચલો f - g of x, તો fx - gx લખવાના છે. x² - 2x + 1 એટલે કે x² - 2x - 1. ચલો f * g of x, તો એના માટે શું થશે? તો બંનેનો ગુણાકાર. તો બંનેનો ગુણાકાર એટલે x² * 2x + 1. તો આપણે ગુણાકાર કરીએ તો 2x³ + x². ચલો એવી રીતે f અપોન g of x, તો એ શું થશે? તો હવે મિત્રો અહીંયા આપણે x ઘટકો ટૂંકમાં બાદ કરવા પડે. તો આપણે એને અન્ય રીતે લખવું હોય તો એવું પણ લખી શકીએ કે gx જે છે એ કોના માટે શૂન્ય બની શકે? તો કે 2x + 1 = 0 લખીએ તો 2x = -1 અને માટે x = -1/2. બરાબર. તો ચલો આપણે એના માટે પેલા એવું લખી દઈએ કે gx આપણે = 0 માટે વિચારીએ તો માટે 2x + 1 = 0 અને માટે x = -1/2. એનો મતલબ x ની કિંમત -1/2 હોય ત્યારે gx = 0 થાય. તો આપણે શું કરવાનું છે? -1/2 લેવાના નથી. એના સિવાયની બધી જ કિંમતો ચાલે. તો કે f અપોન g of x = fx અંશમાં gx છેદમાં, પરંતુ x તરીકે કોને નથી લેવાના? -1/2 લેવાના નથી. બાકી બધી જ કિંમતો ચાલે, કારણ કે -1/2 માટે છેદ કેવો થાય છે? 0 થાય છે. તો એ x ની કિંમતો ચાલવાની નથી. ચલો એ જ રીતે તમે ઉદાહરણ 17 જાતે ગણી શકશો. ચલો એના પછી આપણે સ્વાધ્યાય 2.3 નો અભ્યાસ કરીએ. ચલો એમાં ક્વેશ્ચન નંબર 1. નીચે જુદા જુદા સંબંધો આપ્યા છે. એ સંબંધો વિધેય છે કે નહીં એનું કારણ આપવાનું છે. અને જો વિધેય હોય તો એનો પ્રદેશ અને વિસ્તાર શોધવાનો છે. તો એમાં સૌથી પહેલું આપણે જોઈએ એક સંબંધ r તરીકે લખી દઈએ છીએ. 2 1 5 1 8 1 11 1 14 1 અને 17 1. હવે મિત્રો વિધેયની વ્યાખ્યા તમને ખબર હોવી જોઈએ. તો વિધેય માટે તો આપણે એટલું જાણીએ છીએ કે પ્રદેશનો જે પ્રત્યેક ઘટક છે, બરાબર, એ પ્રત્યેક ઘટક એક જ પ્રતિબિંબ ધરાવતો હોવો જોઈએ. તો જુઓ 2 અહીંયા 1 પ્રતિબિંબ ધરાવે છે, બીજું કોઈ 2 કોઈ જગ્યાએ પ્રતિબિંબ ધરાવતું નથી. 5 તો આ એક જ જગ્યાએ પ્રતિબિંબ ધરાવે છે, બીજે કોઈ નથી. 8 તો એક જ જગ્યાએ 11 14 અને 17 બધા એક જ પ્રતિબિંબ ધરાવે છે. તો આપણે આવો ઉલ્લેખ કરી શકીએ કે પ્રદેશનો પ્રત્યેક ઘટક
અનન્ય પ્રતિબિંબ ધરાવે છે. અનન્ય પ્રતિબિંબ ધરાવે છે અને અનન્ય પ્રતિબિંબ ધરાવે તો માટે R એ વિધેય છે. હવે વિધેય હોય તો એનો આપણે પ્રદેશ લખવો પડશે. તો પ્રદેશ એટલે કે ડોમેન ઓફ એફ. સમજો હવે આપણા માટે વિધેય થઈ ગયું. વિધેય એટલે ફંક્શન, ફંક્શનના કારણે એફ, તો આપણે એને એફ તરીકે ઓળખી શકીએ. તો હવે પ્રદેશ લખવો છે. પ્રદેશ એટલે કે ડોમેન ઓફ એફ. તો પ્રદેશમાં કયા ઘટકો આવશે? જે પહેલો ઘટક છે તે. તો કે 2, 5, 8, 11, 14 અને 17. ચલો વિસ્તાર. વિસ્તાર એટલે કે રેન્જ. રેન્જનો મતલબ આર. અહીંયા આપણે સંબંધ લખ્યું છે, રિલેશનના આધારે સંબંધ આર લખ્યો છે, પરંતુ અહીંયા વિસ્તાર છે. તો વિસ્તારમાં જે બીજો ઘટક છે તે, તો બીજા ઘટક તરીકે બધામાં 1 જ આપેલા છે. તો વિસ્તાર કેટલો થશે? 1 થશે. ચલો એનો બીજો જોઈએ. તો બીજામાં જે સંબંધ આપેલો છે, સંબંધ 2, 1, 4, 2, 6, 3, 8, 4, 10, 5, 12, 6 અને 14, 7. ઓકે, ચાલો આ રીતે આપણી પાસે છે. હવે તમે અહીંયા પણ જોઈ લો. 2 માટે એક જ પ્રતિબિંબ, 4 માટે, 6 માટે, 8 માટે, 10 માટે, 12 માટે અને 14 માટે. દરેક માટે એક એક પ્રતિબિંબ છે. તો જેવું વાક્ય રચના અહીંયા લખી છે એ જ વાક્ય રચના અહીંયા પણ આવશે કે પ્રદેશનો પ્રત્યેક ઘટક અનન્ય પ્રતિબિંબ ધરાવે છે માટે આર એ વિધેય છે. ચલો હવે આપણે એનો પ્રદેશ લખી દઈએ. તો પ્રદેશ ડોમેન ઓફ એફ શું થશે? તો પ્રદેશ જે છે પહેલો ઘટક 2, 4, 6, 8, 10, 12 અને 14. ચલો વિસ્તાર લખીએ. તો વિસ્તારમાં કયા ઘટકો આવશે? બીજા ઘટકો 1, 2, 3, 4, 5, 6 અને 7. જે બીજા ઘટકો છે બધા વિસ્તારમાં આવશે. બરાબર. ચલો એવી રીતે હવે ત્રીજો જોઈએ. તો ત્રીજાની અંદર આર તરીકે 13, 15 અને 25 આપ્યા છે. સમજવા પ્રયત્ન કરજો. અહીંયા જે ઘટક 1 છે ને એ 2 પ્રતિબિંબ ધરાવે છે. એક અહીંયા 3 અને એક 5. તો 1 2 પ્રતિબિંબ ધરાવે છે. આનો મતલબ એવો કહેવાય કે આપેલો સંબંધ વિધેય ધરાવશે નહીં. તો કે પ્રદેશનો ઘટક 1 એ 2 પ્રતિબિંબ ધરાવે છે અને માટે આર એ વિધેય નથી. કારણ કે આપણે વિધેયની વ્યાખ્યા જાણીએ છીએ કે દરેક ઘટક અનન્ય પ્રતિબિંબ ધરાવતો હોવો જોઈએ, તો જ એને વિધેય તરીકે આપણે ઓળખી શકીએ. તો આ હતો આપણા માટે પ્રશ્ન નંબર 1. ચલો હવે પ્રશ્ન નંબર 2 નો અભ્યાસ કરીએ. પ્રશ્ન નંબર 2. નીચેના વાસ્તવિક વિધેયના પ્રદેશ અને વિસ્તાર શોધવાના છે. પહેલું છે એમાં fx = -mod x. મિત્રો પ્રદેશ અને વિસ્તાર આને આધારે આપણે નક્કી કરવાનું છે. હવે પ્રદેશ કેવી રીતે નક્કી કરી શકીએ? તો તમને જે પણ અહીંયા વિધેય આપેલું છે, બરાબર, એ વિધેય x ની કેટલી કિંમતો માટે વ્યાખ્યાયિત છે? x ની જેટલી કિંમતો માટે વ્યાખ્યાયિત હોય એ બધી જ કિંમતો એના પ્રદેશમાં આવી શકે. તો તમે જુઓ, માનાંક વિધેય છે ને આગળ માઇનસ છે. તો તમે અહીંયા x ની અંદર કોઈ પણ વાસ્તવિક કિંમત તમે લો તો આ વિધેય વ્યાખ્યાયિત થાય છે. બરાબર. તો આપણે આવો ઉલ્લેખ કરી શકીએ કે for every x belongs to R માટે fx એ વ્યાખ્યાયિત છે.
એનો મતલબ કે દરેક વાસ્તવિક સંખ્યા માટે fx શું છે? વ્યાખ્યાયિત છે. હવે દરેક માટે વ્યાખ્યાયિત હોય તો એનો મતલબ આપણે એ કહી શકીએ તો માટે f નો પ્રદેશ એ શું થશે? r થશે. એટલે કે વાસ્તવિક સંખ્યાનો ગણ r. ચલો બીજા નંબરમાં આપણે વિચારીએ હવે વિસ્તાર. મિત્રો ધ્યાનથી વિચારજો કે x બિલોંગ્સ ટુ r છે, મતલબ ધન કિંમતો આવે, ઋણ કિંમતો આવે અને 0 પણ આવે. પરંતુ એમનો માનાંક કરીએ તો હંમેશા શું થાય? તો એનો અહીંયા હું ઉલ્લેખ કરું છું કે x બિલોંગ્સ ટુ r, તો માટે મોડ x ની કિંમત હંમેશા ગ્રેટર ઓર ઇક્વલ 0 થઈ શકે. બરાબર, જે અહીંયા આપ્યું છે મોડ x, તો મોડ x ની કિંમત એ ધન થાય કાં તો 0 થાય, ક્યારે ઋણ તો થવાની જ નથી. હવે જ્યારે આપણે આગળ માઇનસ ગુણી દઈએ છીએ તો આ ગ્રેટર ઓર ઇક્વલ જે છે શું થઈ જશે? લેસ ઓર ઇક્વલ થઈ જાય. કારણ કે માઇનસ ગુણાય અસમતાને તો બંને બાજુ અસમતા બદલાઈ જશે એના કારણે. તો હવે આનો મતલબ એવો થયો કે fx ની કિંમત હંમેશા કેવી મળશે? લેસ ઓર ઇક્વલ 0 મળે. fx પોતે લેસ ઓર ઇક્વલ 0 મળે છે તો આનો મતલબ એ કહી શકાય કે 0 કે ઋણ બધી જ વાસ્તવિક સંખ્યાઓ આવી શકે. તો માટે rf એટલે કે f નો વિસ્તાર -ઇન્ફિનિટી ટુ 0 થઈ શકે. બરાબર, એનો મતલબ કે 0 થી આ બાજુની એટલે કે ડાબી બાજુની બધી જ ઋણ વાસ્તવિક સંખ્યાઓ શક્ય બનશે. ક્લિયર? તો આ રીતે આપણે પ્રદેશ અને વિસ્તાર નક્કી કરી શકીએ. ચલો એનો બીજો પ્રશ્ન છે fx ઇક્વલ ટુ 9 - x². મિત્રો અહીંયા આપેલા દરેક પ્રશ્નો આપણે અલગ અલગ રીતે વિચારવાના થાય. બરાબર છે, કોઈ એક સ્પેશિયલ રીત નથી. એટલે પ્રદેશ અને વિસ્તાર માટે જેટલા દાખલાઓ તમે વધારે જોશો, ગણશો, એટલું જ તમને વધારે ક્લિયર થશે. હવે અહીંયા fx તરીકે તમને જે પણ પદ આપ્યું છે રૂટમાં 9 - x² છે. મિત્રો રૂટની આગળ કોઈ ચિહ્ન દેખાતું નથી, એનો મતલબ કે એ રૂટ ધન લીધેલું છે. ધારો કે એકલા 4 છે ને 4 નું રૂટ આપણે અલગથી કરતા હોઈએ તો +or-2 લખવા પડે, પરંતુ અહીંયા રૂટ લખી જ દીધું છે, આગળ કોઈ ચિહ્ન નથી, તો આપણે ત્યાં હંમેશા શું વિચારીશું? પ્લસ જ વિચારીશું. બરાબર છે, પરંતુ x² = 4 છે તો x = +or-2 થાય. તો હવે વિચારીએ કે 9 - x² છે. 9 - x² જો 0 કાં તો ધન હોય તો જ એમનું વર્ગમૂળ શક્ય બને. ઋણ હોય તો એમનું વર્ગમૂળ શક્ય બને? તો કે ક્યારેય ના બને. આપણે મિત્રો પ્રદેશનો વિચાર કરી રહ્યા છીએ એટલે કે x ની કિંમતો આપણે શોધવાનું વિચારી રહ્યા છીએ. તો પહેલા તો 9 - x² ગ્રેટર ઓર ઇક્વલ 0 હોય તો જ fx વ્યાખ્યાયિત થાય. બરાબર, પહેલું કામ. હવે 9 - x² ગ્રેટર ઓર ઇક્વલ 0, તો એનો મતલબ 9 ગ્રેટર ઓર ઇક્વલ x². x² ઋણ છે અને પેલી બાજુ લઈ જવું છું તો ધન થઈ જશે. મતલબ x નો વર્ગ એ 9 કે 9 કરતા શું થશે? નાનો. હવે વર્ગ 9 કે 9 કરતા નાનો ક્યારે થાય? કે જ્યારે x ની કિંમત -3 કે તેનાથી મોટી, 3 કે તેનાથી નાની હોય ત્યારે જ તેનો વર્ગ 9 કે 9 કરતા નાનો થઈ શકે. મિત્રો આ અસમતાનો અભ્યાસ આપણી પાસે ધોરણ 11માં જ એક ચેપ્ટર છે, સુરેખ અસમતાવાળું પ્રકરણ 6, એની અંદર અભ્યાસ કરવાનો છે. પરંતુ અત્યારે તમારે ટેમ્પરરી આ બધું સમજવું જ પડશે કે x² ની કિંમત 9 કે 9 કરતા નાની છે તો x ની કિંમત -3 કે 3 કે એની વચ્ચેની હોઈ શકે. તો એનો મતલબ x ની કઈ કિંમતો શક્ય બને? તો માટે x બિલોંગ્સ ટુ સંવૃત -3 થી
3। તો આનો મતલબ એવો થયો કે એફનો પ્રદેશ કેટલો થશે? -3 થી 3, એટલે કે સંવૃત -3 થી 3 ની કિંમતો માટે જ આ વિધેય વ્યાખ્યાયિત થઈ શકે. તો આ થયો એનો પ્રદેશ. હવે આપણે એનો વિસ્તાર શોધવો છે. તો વિસ્તાર માટે આપણે કયું કામ કરવું પડશે? તો વિસ્તાર માટે આપણી પાસે જે પણ પદ છે એ પદને આપણે y તરીકે ધારી લઈએ. એ પદને y તરીકે ધારીએ અને એ પ્રમાણે કામ કરીએ. તો જુઓ, ધારો કે y બરાબર √9 - x². બરાબર, y ની કિંમત આપણે √9 - x² લઈએ છીએ. સમજી લેજો, અહીંયા રૂટ છે એનો મતલબ કે કિંમત કેવી છે? ધન છે. એ પણ મેં આગળ તમને ઉલ્લેખ કર્યો છે. હવે આમાંથી આપણે x² યા તો x ને આપણે કરતા બનાવવાના છે. તો વર્ગમૂળ દૂર કરવું હોય તો y² = 9 - x². ચલો x² ને આ બાજુ લઈ જઈએ, y² ને આ બાજુ લઈ જઈએ. તો x² = 9 - y². માટે x = √9 - y². પરંતુ x તો પ્લસ ઓર માઇનસ કોઈ પણ છે, તો આપણે આગળ પ્લસ ઓર માઇનસ લખી શકીએ છીએ. હવે વિચારજો કે હવે આ પદ ક્યારે શક્ય બને? તો કે 9 - y² ની કિંમત > 0 હોય ત્યારે. તો કે જે 9 - y² > 0 માટે શક્ય છે. તો હવે આનો મતલબ શું થાય? 9 > y². તો જેવું x માટે આવ્યું હતું એવું જ પદ અહીંયા છે. તો કે -3 < y < 3. તમે જોઈ લેજો. તો આનો મતલબ એવો થયો કે y ની કિંમત -3 થી 3 સુધી હોઈ શકે. પરંતુ મિત્રો અહીંયા એક વાત તમારે યાદ રાખવાની છે કે y ની કિંમત તો આપણે કેવી વિચારીએ છીએ? ધન જ વિચારીએ છીએ આ પદ ઉપરથી. બરાબર છે? તો એનો પણ ઉલ્લેખ કરવો પડશે. પરંતુ y બરાબર √9 - x², જે > 0 હોવાથી ઋણ કિંમતો અહીંયા આવશે નહીં. એટલે કે 0 થી 3 સુધીની કોઈ પણ કિંમત હોઈ શકે. તો એનો મતલબ y belongs to સંવૃત 0 to 3. કારણ કે મિત્રો અહીંયા ધનની આપણે વાત કરી દીધી છે, માટે આપણે ઋણ કિંમતો લઈ શકતા નથી. બરાબર છે? એ આના ઉપરથી આપણે નક્કી કર્યું અને એનો અહીંયા ઉલ્લેખ કરી દીધો છે. તો y belongs to 0 to 3. એનો મતલબ શું થયો કે y એ જ આપણા માટે શું છે? fx છે. તો fx ની કિંમત સંવૃત 0 to 3 મળે છે અને માટે f નો વિસ્તાર rf = સંવૃત 0 to 3. ઓકે, તો આ પ્રમાણે આપણને આપેલા બંને દાખલાઓ માટે આપણે વિસ્તાર શોધી શકીએ. હવે પ્રશ્ન નંબર 3 એકદમ સરળ છે, પરંતુ એમાં પણ એક દાખલો આપણે જોઈ લઈએ કે ધારો કે fx = 2x - 5 આપ્યા છે. થી વ્યાખ્યાયિત વિધેય માટે નીચેની કિંમતો શોધો. ચલો f0, f7 અને f-3 શોધવાના છે. તો ચલો આપણે f-3 શોધી લઈએ. તો ખાલી x ની જગ્યાએ -3 મૂકી દો. તો -6 - 5 = -11. તો એવી રીતે બીજી બે કિંમતો પણ તમે શોધી શકો છો. ચલો પ્રશ્ન નંબર 4 જોઈએ. પ્રશ્ન નંબર 4 ની અંદર આપણને એક ફેરનહીટ અને સેલ્સિયસ વચ્ચેનો સંબંધ દર્શાવતું એક પદ આપેલું છે. બરાબર, એમાં TC જે છે એ ફેરનહીટ તાપમાન દર્શાવે છે. ઓકે, સોરી, T એ સેલ્સિયસમાં તાપમાન છે અને ફેરનહીટમાં ઉષ્ણતામાન વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર છે. એમાં 9C/5 + 32.
હવે આપણે t0 શોધવા છે, જે કિંમત કીધી છે જે પ્રમાણે એ જ શોધવાનું છે, આપણે કંઈ અલગ કરવાનું નથી. તો પહેલું t0 શોધી દઈએ. તો 9/5 × 0 + 32. તો એનો જવાબ આપણને શું મળશે? 32. ચલો બીજું અને ત્રીજો હોમવર્ક રાખું છું. એનો ચોથું જોઈ લઈએ. ચોથામાં TC તરીકે 212 આપેલા છે, બરાબર. તો આપણે TC = 212, TC તરીકે છે 9C એટલે 9/5C + 32 = 212. 9/5C = ચલો આને પેલી બાજુ લઈ જઈએ છીએ તો 180, માટે C = 180 × 5/9 = 100. આમનું છેદ જશે તો 20, 20 × 5 એટલે 100. તો એ વખતે 100 સેલ્સિયસ થાય. એટલે કે 100 જ્યારે સેલ્સિયસ હશે ત્યારે ફેરનહીટમાં તાપમાન કેટલું હશે? 212. જ્યારે 0 સેલ્સિયસ હશે ત્યારે ફેરનહીટમાં તાપમાન કેટલું હશે? 32. એ રીતે આપણે વિચારવાનું છે. ચલો એના પછી પ્રશ્ન નંબર 5. એની અંદર પણ જુદા જુદા વિધેયનો વિસ્તાર શોધવાનો છે. એમાં પહેલું છે, પરંતુ અહીંયા આપેલા 3 દાખલા એકદમ સરળ છે. fx = 2 - 3x, x belongs to R અને x greater than 0. મિત્રો, પ્રદેશ તરીકે x greater than 0 આપી દીધા છે, બરાબર છે. હવે x greater than 0, તો એનો ઉપયોગ કરીને આપણે આ પદ વિચારી લેવાનું છે. તો હું એમ કહું છું કે x greater than 0. હવે x ને કેટલા વડે ગુણેલા છે? -3 વડે. તો બંને બાજુ -3 વડે ગુણીએ તો -3x < 0. જ્યારે ઋણ સંખ્યા ગુણાય છે ત્યારે અસમતા બદલાઈ જાય છે. ઓકે, તો < કરી દીધા છે. હવે એની અંદર 2 ઉમેરવાના છે, તો બંને બાજુએ 2 ઉમેરી દઈએ. તો માટે 2 - 3x < 0 + 2. 0 + 2 એટલે 2. તો આ આપણા માટે શું થઈ ગયું? fx થઈ ગયા છે. અને આ આપણા માટે 2 છે. તો fx < 2. એનો મતલબ શું થયો કે જે વિધેય આપ્યું છે એ વિધેયની કિંમત હંમેશા 2 કરતાં નાની મળે. નાની ક્યાં સુધી? તો અનંત -∞ સુધી ગમે તે હોઈ શકે. તો માટે આપણે વિસ્તાર લખવો હોય તો એ વિસ્તાર કેટલો થશે? તો કે માટે RF = જો આ બાજુ તો -∞, અહીંયા 2, ફક્ત < છે તો ત્યાં વિવૃત અંતરાલ આવશે, બરાબર. તો આ થયો પહેલાનો જવાબ. ચલો એવી રીતે આપણે બીજો વિચારીએ. તો બીજા માટે fx = x² + 2 આપ્યા છે અને x વાસ્તવિક સંખ્યા છે, એટલે કે x belongs to R. મિત્રો, હવે કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય તો એ વખતે હંમેશા એમના વર્ગનું મૂલ્ય કેવું મળે? તો એમના વર્ગનું મૂલ્ય જે છે તે > 0 મળે. સમજી લેજો, x belongs to R હોય ત્યારે x² > 0 જ હંમેશા થાય. વર્ગ છે યા mod x હોય તો પણ > 0 થશે. હવે એમાં કેટલા ઉમેરવાના છે? 2 ઉમેરવાના છે. તો બંને બાજુએ 2 ઉમેરી દઈએ. તો x² + 2 > 0 + 2 એટલે 2. તો આ તો આપણા માટે fx છે. fx > 2 મળે છે. એનો મતલબ શું થયો કે માટે f નો વિસ્તાર 2 કે 2 કરતાં મોટી કિંમત છે, તો 2 to ∞. ચલો એનો ત્રીજો પ્રશ્ન જોઈએ. તો fx = x અને x belongs to R છે. મિત્રો, fx = x એટલે કેવું વિધેય કહેવાય? તદેવ વિધેય, જે આપણે સમજી ગયા છીએ. તો કે અહીં fx એ તદેવ વિધેય છે. હવે તદેવ વિધેય હોય તો એનો વિસ્તાર શું થશે? તો એ પણ આપણે સમજી ગયા હતા એ વખતે. તો એનો વિસ્તાર આખો R થશે, કારણ કે x belongs to R આપેલા છે એટલા માટે.
તો આ રીતના 3 દાખલાઓ છે વિસ્તારને આધારિત. તો મિત્રો, આ વિડીયોમાં આપણે આટલા સુધીનો અભ્યાસ કરીએ છીએ. હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં પ્રકૃતિના ઉદાહરણો અને સ્વાધ્યાય 2નો આપણે અભ્યાસ કરીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.